ગુજરાત સરકાર તમારી દીકરીઓ માટે આપી રહી છે 12,000ની સહાય. હા, તમે સાચું સાંભળ્યું. આ યોજનાનો લાભ કેવી રીતે લેવો, અરજી કેવી રીતે કરવી, A to Z તમામ માહિતી. સ્વાગત છે તમારું આપણી યુનિવર્સલ ગુજરાત ચેનલમાં. તો આજે આપણે ગુજરાતની સૌથી મહત્વપૂર્ણ યોજના અને કલ્યાણકારી યોજના વિશે વાત કરવાના છીએ. તો આ એ યોજના છે કુંવરબાઈનું મામેરું. આ યોજના ખાસ કરીને નબળા અને આર્થિક રીતે પછાત વર્ગની દીકરીઓ માટે છે. મામેરાની કુલ રકમ દીકરીના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તો હવે આપણે સૌથી મહત્વની વાત કરીએ. આ યોજનાનો લાભ કોણ લઈ શકે? ગુજરાતના કાયમી નિવાસી અરજદાર ગુજરાતના હોવા જોઈએ. આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 વાર્ષિક આવક મર્યાદા છે. જ્ઞાતિ આ યોજનાનો લાભ એસસી, એસટી, ઓબીસી અને અન્ય પછાત વર્ગની દીકરીઓ માટે આ યોજના છે. કેટલી દીકરીઓ? તો એક પરિવારમાં વધુમાં વધુ 2 પુખ્ત દીકરીઓ આ સહાય માટે પાત્ર ગણાય છે. લગ્નની ઉંમર લગ્નની ઉંમર દીકરીની ઉંમર 18 વર્ષ અને દીકરાની ઉંમર 21 વર્ષ હોવી ફરજિયાત છે. અરજી કરવા માટે આટલા દસ્તાવેજો તૈયાર રાખો. દીકરીનું આધાર, જાતિનો દાખલો, આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, લગ્નનું પ્રમાણપત્ર, દીકરીની બેંક પાસબુક, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો જન્મનો દાખલો અને સ્વઘોષણા પત્ર. અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ અને ડિજિટલ છે. આના માટે તમારે ઓનલાઈન અરજી કરવા માટે સમાજ કલ્યાણની વેબસાઇટ પર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માહિતીને તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો, જેથી જરૂરિયાતમંદ પરિવાર સુધી મદદ પહોંચે. વિડીયોને લાઈક કરો અને આવી જ નવી સરકારી યોજનાઓ વિશે જાણવા માટે આપ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિષય સાથે. જય